ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સામાન્ય બાબતે સર્જાઈ મારામારી. સમાધાન માટે બોલાવેલા બે યુવકોને મોડી રાત્રિના કૈલાસ વાટિકા ગાર્ડનની અંદર છરીઓના ઘા ઝીકાયા. સ્નેહ વાઘાણી અને સંદીપ લકુમ નામના બંને યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હિરેન સોલંકી, હર્ષરાજસિંહ ચાવડા, મિલનસિંહ ચાવડા અને દક્ષરાજસિંહ નામના 4 ઇસમો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો. સ્નેહ વાઘાણીને ઘર નજીક ઊભો રાખીને કહેલ કે તું મારી સામે કાતર કેમ મારે છો, તે બંધ કરી દેજે, નહીતર મજા નહીં આવે, આવી ધમકી આપીને ઝઘડો કર્યો હતો. રાત્રિના કૈલાશ વાટિકામાં સ્નેહ વાઘાણી ઉપર છરી વડે હુમલો કર્યો. તેને બચાવવા ગયેલ સંદીપ લકુમ પર આવારા તત્વોએ છરી વડે હુમલો કર્યો હતો. રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ સાથે ભાવનગર.